નમસ્કાર. ગુજરાતમાં જે કોઈ શિક્ષક બનવાનું સપનું જોઈ રહ્યું છે એમના માટે બહુ મોટા અને સારા સમાચાર છે. ટેટ 1 2025નું પરિણામ આવી ગયું છે અને એની સાથે જ ભરતીની જાહેરાત પણ થઈ ગઈ છે. તો ચાલો ત્યારે આખી વાતને ડિટેલમાં સમજીએ કે આનાથી ઉમેદવારો માટે આગળ શું તકો ખુલી છે. સૌથી પહેલાં આ આંકડા પર નજર નાખો. 12.03%. પણ આ આંકડો છે શું બતાવે છે આ? તો આ છે ગુજરાત ટીચર એલિજિબિલિટી ટેસ્ટ, એટલે કે આપણી ટીઈટી 1 2025નો ઓફિશિયલ પાસિંગ રેટ. એનો મતલબ એ થયો કે પરીક્ષા આપનારાઓમાંથી 12.03% ઉમેદવારો સફળ થયા છે. હવે આ આંકડો આટલો ખાસ કેમ છે એના પર આપણે હમણાં જ વાત કરીશું. પણ જુઓ, પરિણામ પછી સૌથી મહત્વનું શું હોય? નોકરી, બરાબર ને? તો એના માટે પણ એક બહુ મોટો આંકડો સામે આવ્યો છે અને એ છે 7,000. જી હા, આ 7,000 એટલે ટેટ 1ના મેરિટ પરથી સરકારી પ્રાથમિક શાળાઓમાં ભરવામાં આવનારી શિક્ષકો અને વિદ્યા સહાયકોની જગ્યાઓ. સીધી વાત કરીએ તો 7,000 નવી નોકરીની તકો ઊભી થઈ છે. અને હા, એક વાત ક્લિયર કરી દઈએ કે આ બધા જ આંકડા એકદમ સત્તાવાર છે, કોઈ અફવા નથી. અહીં જે જાહેરાત દેખાઈ રહી છે એ જ આ બધી માહિતીનો પાક્કો સોર્સ છે. સારું, તો આપણે વાત કરી કે પાસ રેટ 12.03% છે. પણ આ આંકડો આટલો બધો ખાસ કેમ છે એને બરાબર સમજવા માટે આપણે એની સરખામણી કરવી પડશે. ચાલો જોઈએ. આ ચાર્ટ જુઓ, બધી જ વાત એકદમ સાફ થઈ જશે. 2023માં પાસ રેટ કેટલો હતો ખબર છે? ફક્ત 3.78%. અને એની સામે 2025માં સીધો જ 12.03% પર પહોંચી ગયો છે. આ તો લગભગ 3 ગણો મોટો ઉછાળો કહેવાય. એટલે કે છેલ્લી પરીક્ષા કરતાં પાસ થનારા ઉમેદવારોમાં સીધો 8.25% પોઈન્ટનો વધારો થયો છે. આ ઉમેદવારોની સખત મહેનત બતાવે છે. અને કદાચ એ પણ કે હવે તૈયારી કરવાની રીતો પણ વધુ સારી બની રહી છે. ખરેખર આ એક બહુ જ સારો સુધારો છે. ચાલો, પરિણામો તો આવી ગયા, પાસ થવાનો રેટ પણ સારો છે. પણ હવે આગળ શું? એ સમજવું પણ એટલું જ જરૂરી છે. ખાસ કરીને જે લોકો પાસ થઈ ગયા છે અથવા તો જેમને પોતાના પરિણામ પર કોઈ શંકા છે, એમને હવે તરત શું કરવાનું છે? ચાલો એ જાણીએ. તો જુઓ, જે ઉમેદવારોને પોતાની OMR શીટ ફરીથી ચેક કરાવી હોય એમના માટે આ પ્રોસેસ છે. 3 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરીની વચ્ચે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને આ માટે એક શીટના 100 રૂપિયા ફી ભરવાની છે. આ તારીખો ખાસ યાદ રાખી લેજો. પણ યાદ રાખજો, આ તો હજી શરૂઆત છે. આખી ભરતી પ્રક્રિયામાં હજુ પણ ઘણા તબક્કાઓ આવવાના બાકી છે. એટલે આ જે ભરતી ચાલી રહી છે કે આવનારી ટેટ કે ટાટ પરીક્ષાઓ છે કે પછી એજ્યુકેશનને લગતી કોઈ પણ નવી માહિતી માટે અપડેટ રહેવું ખૂબ જ જરૂરી છે. અને એ પણ ભરોસાપાત્ર જગ્યાએથી માહિતી મેળવવી બહુ અગત્યનું છે. અને આવી જ બધી વિસ્તૃત અને સાચી માહિતી માટે માશા એજ્યુવર્ડને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અંતે આ બધા આંકડા અને પ્રોસેસ પછી એક બહુ મોટો અને મહત્વનો સવાલ મનમાં આવે છે. આ જે 7,000 નવા શિક્ષકો આવશે એ આપણા ગુજરાતના પ્રાથમિક શિક્ષણના ભવિષ્યને કેવો આકાર આપશે? કારણ કે આ ફક્ત નોકરીની વાત નથી, આ તો આપણા રાજ્યના ભવિષ્યના ઘડતરની વાત છે. આનો જવાબ તો સમય જ આપશે. પણ એક વાત ચોક્કસ છે, આશાનું કિરણ જરૂર દેખાય છે.